તો આ આપણી ભાષા એક એવી પ્રજાતિ ગુજરાતી કે જેને ગુલાબથી વધારે ગુલકંદમાં, કેરીથી વધારે અથાણામાં, મુદ્દલથી વધારે વ્યાજમાં અને પરિવારથી વધારે પડોશીઓમાં રસ હોય છે. પણ આપણી સૌથી વધારે મજાની વાત એ કે આપણે વાતો બહુ કરીએ છીએ, આપણે બહુ વાતોડિયા હોઈએ. અમે અમેરિકા એક કાર્યક્રમ માટે ગયેલા કેટલાક કવિ મિત્રો સાથે અને સંગીતકારો સાથે, અને પછી નાયગ્રા ફોલ જોવા ગયા. તુષારભાઈ બનેલી ઘટના છે. તો વિશ્વભરના પ્રવાસીઓ નાયગ્રામાં આવેલા અને પછી ગાઈડ બધી એની ડિટેલ્સ આપે કે આ ધોધ પ્રતિ કલાક આટલું પાણી વહે છે આમાંથી, ને દુનિયાનો સૌથી મોટો ધોધ છે, ને એનો અવાજ 100 સુપરસોનિક પ્લેનના અવાજ કરતાં પણ વધારે છે, અને 5 કિલોમીટર દૂર સુધી એનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ. પછી અમારી સામે જોઈને કહે ને કે આ ગુજરાતી લોકો થોડી ઓછી વાતો કરે તો આપણે નાયગ્રાનો અવાજ સાંભળી શકીએ. તો આ વાત હું થોડી મૂડ ડાયવર્ટ કરવા માટે કહું છું. હસવાની વાત છે, પણ આ આપણી ભાષા જે ધોધમાર વરસી છે આપણા ઉપર અને આપણી હયાતી ઉપર. સાહેબે બહુ સરસ શેર કહ્યો. રહીશ મણિયાર ભાષા વિશેની વાત આવી રીતે લખે કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂંસાવા ક્યાં દીધો કક્કો સદા પાટીમાં રાખ્યો છે, ને મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી, પણ હજી મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો આ ગુજરાતી ધબકારા જે પોતાની કવિતામાં ચોટદાર રીતે ઉછેરી રહ્યા છે, ઉછેરી શક્યા છે, એવા કવિઓને આપણે સાંભળી રહ્યા છે. ત્યારે આવા જ એક કવિ, એક બહુ જ મજાના ગીતકાર, ગઝલકાર, અછાંદસમાં કામ કરે તો એમાં પણ જ્યાં હાથ નાખે ત્યાંથી કવિતાના મોતીઓ બહાર લાવે. નાટ્ય હોય, નાટ્ય લેખન હોય, નિર્દેશન હોય, અભિનય હોય, આ બધી જ પ્રતિભાઓ, બધી જ અભિવ્યક્તિઓ જ્યારે એક વ્યક્તિને શોધતી આવે ત્યારે એને સૌમ્ય જોશીનું સરનામું જડે. અને તુષારભાઈએ એના સરસ ઈશ્વર વિશેના શેર કયા. મારે 2 શેર એના કહેવા છે કે જે બધા મારા સહિતના નવા કવિઓએ યાદ રાખવા જેવા છે. કે નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને, નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને, કલાની સત્વ પર સરસાઈ તો આવી નથી ગઈ ને સરળ છું ને સરળ રીતે જ મારે વાત કરવી છે, સુભાષિતના સમી ઊંચાઈ તો આવી નથી ગઈ ને. કવિ સૌમ્ય જોશી. મારે અહીંયા ઉપસ્થિત મહાનુભાવો વિશે, રેખતા વિશે, આપ સૌ વિશે ઘણું બધું બોલવું હતું, પણ મારી 12 મિનિટ માટે હું એ સમય વેસ્ટ નહીં કરું. કવિતા પર આવી જાઉં છું. કોઈકે ફરિયાદ કરી છે કે આનું ઘર બરાબર મેન્ટેન નહીં થતું. મને છે ને પાછલી ગલીવાળા પેલા ટાલિયા શેક્સપિયર પર શંકા છે. મેન ફરિયાદી એ જ લાગે છે હારો. એકવાર ઘેર આવ્યો તો મને કે ભઈલા ઘર એવું રાખીએ કે બધાને પોતાનું લાગે, ને ઘરમાં એક ખીંટી એવી રાખવાની જેની પર નર ને માદા, હારા ને હરામી, ક્રિશ્ચન ને જૂ, બળવાન ને ગભરું બધા આવીને પોતાના બધા કપડાં ટીંગાડી શકે. જે ઘરમાં રહેતેલા આપણે ને આવતેલા મહેમાન કમ્ફર્ટેબલી નાગા ના થઈ શકે ને એ ઘરને ઘર જ ના કહેવાય ભાઈ. ને બીજા પેલા ગંગા કાકી વહુ આવી પછી 52 દાડા સુધી વાર્તા કીધી કરીને એ મને કે આ બાલ્કનીએ જવાના દરવાજે તિજોરી મૂકી દીધી છે તો આકાશ કેમનું જોઈશ? વીજળી ચમકતી નહીં દેખાય તો પરોવીશ શું કંકોડા? અને પેલા ચશ્માવાળા દારૂડિયા મરીજે તો ઘરના અરીસા સામે ખોડ કાઢી. બોલો, મને ક્યાં તારો અરીસો રૂપાળું બતાવે છે અને કદરૂપું ઢાંકે છે,
અરીસા ખોટા તો આખું ઘર ખોટું એટલું સમજી લેજે. અલ્યા ઘરની ઘંટી સુધી પહોંચી ગયા લોકો. પેલો તંબુરા વાળો તુકારામ કે આની ઘંટીમાં જ્ઞાન દળાતું જ નહીં બરાબર, શિરામણમાં દાણે દાણા આવે છે નકરા. ને પેલા જૂનાગઢ વાળા નરસિંહલાલે તો હદ કરી દીધી યાર. ઘરની ફાયર સેફટી આમે વાંધો લીધો. બોલો, મને કે ઘરમાં આટલા ફાયર એક્સટિંગ્વિશર રાખ્યા છે તો તારો હાથ કેવી રીતે બળશે ટળપા? હવે આ 5 જણા ને ઉપરથી પેલો સોનેટ વાળો રીલકો ને પેલો ટીબી વાળો રોમેન્ટિક ને પેલા ઝેર પીગલા બેન ને પેલી અમેરિકાથી આવેલી સુસાઇડલ ગાંડી, આ બધા હાજે સોસાયટીના સરસ્વતી મંદિરે બેસીને મારા ઘરની કૂથલી કરે યાર. કોઈ કહે કે આના ઘરની બારીઓ ભીતો બાજુ ખુલે છે, કોઈ કે આનું ભોંયરું જ ઊંડું નહીં જોઈએ એટલું, કોઈ કે આના માળિયાના ભંગારમાં જ માલ નહીં, ને કોઈ કહે છે કે ફોલ સીલિંગ તો એલાઉડ જ નથી આપણી સોસાયટીમાં. આ બધી ફરિયાદો રાઇટિંગમાં ગઈ હશે તો ચેરમેન વેદ વ્યાસ સાહેબે નોટિસ મોકલી ઘેર. નોટિસમાં લખ્યું છે કે તમારું ઘર તમારું છે, તમારે રાખવું એમ રાખો. અમે ખાલી એટલું કહીએ છીએ કે ઘર આવું ને આવું રહેશે તો તમારા મર્યા પછી બહુ જલ્દી આ સોસાયટી ખાલી કરવાની આવશે. યાદ રાખજો, આ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ છે, લિમિટેડ. બીજી એક કવિતા, એનું શીર્ષક છે 2 મિત્રો. અને આ 2 મિત્રો છે સુખ અને દુઃખ. તો સુખ અને દુઃખની દોસ્તીનું યારીનું એક છાંદસ કાવ્ય છે કે સુખનું કદ ઠીંગણું, પાત્રો બાંધો, રંગ ગવણનો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ગોળીએથી માંદલું ને રીસાવાની તાસીર. કે સુખનું કદ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ગવણનો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ગોળીએથી માંદલું ને રીસાવાની તાસીર. દુઃખના બાવડા તગડા, કદ ઊંચું, હાથ લાંબા, બુદ્ધિ ઘણી, બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં, ગમે ત્યાં ઘૂસવાની હિંમત, બધે ઘર જેવું. આમ તો 2 જોડિયા ભાઈઓ, લંગોટિયા દોસ્તારો, એક જ પાટલી પર એક જ સિલેટ વાપરતા નિશાળિયાઓ, કાચા પૂઠાની એક જ નોટમાં ત્રિકોણ કરીને પાડી દીધેલા 2 ભાગ. જન્મ જન્મના જીગરી, પણ તોય થોડે થોડે વખતે ઝઘડે 2 જણા. વાંકું કાયમ સુખને જ પડે. એની હંમેશા એક જ ફરિયાદ કે એ દુઃખને બધે સાથે રાખે પણ દુઃખનું એવું નહીં. એ તો એકલું ફરે ઘણી બધી જગ્યાએ. ભાઈ આમ તો મોટો ભાઈ કોલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે ત્યારે નાનો ભાઈ કરે ને એ ટાઈપનો કજિયો. પણ બોલતા બોલતા સુખની આંખમાં પાણી આવી જાય. દુઃખ સમજવું તે વાલથી સુખના ખભે હાથ મૂકે અને પછી એવું થાય. દુઃખ જો 2-3 મિનિટ માટે સુખના ખભે વાલથી હાથ મૂકે તો શું થાય? એનું લિસ્ટ છે. દુઃખ સમજવું તો વાલથી સુખના ખભે હાથ મૂકે અને પછી એવું થાય કે સવલી ડોસીના કોવાયેલા બારણાની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે. નાલીનું પાણી સુકાય ને વસ્તીના ટાબરિયાઓને ખોવાયેલો દડો પાછો મળી જાય. રેખાબેન ટિંડોરાનો ભાવ કરાવવાનું ભૂલી જાય.
જેનથી રિક્ષાવાળાને વસ્તી ટાઈમે મળી જાય ઘર બાજુનું ભાડું, મિસ્ત્રી એક હમતતો હોય ને 2 બીડી નીકળે કાન પરથી. અને પછી એવું થાય કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આટે રાજી થઈ જાય. સુખ દુઃખ હોશિયાર તો તરતમાં પટાઈ દે, સુખ ભોળું તો સહેજમાં માની જાય. જીવલાનું જીવન, કવિતાનું શીર્ષક છે જીવલાનું જીવન કૌંસમાં અંગેનું તત્વજ્ઞાન. અને આ જીવલો એ મજૂર છે અને એનું પણ એક તત્વજ્ઞાન, એની ફિલોસોફી હોય. અને એ ફિલોસોફી એ સર્વ સ્વીકારની ફિલોસોફી છે, બધું સ્વીકારી લેવાની. કે પેટ હતું તે જભે થઈ ગયું, રાત હતી તે પડી. કે પેટ હતું તે જભે થઈ ગયું, રાત હતી તે પડી, ઊંઘ હતી તે આવી ગઈ ને ફૂટપાથોને જડી. કે પેટ હતું તે જભે થઈ ગયું, રાત હતી તે પડી, ઊંઘ હતી તે આવી ગઈ ને ફૂટપાથોને જડી. કે હાથ હતા તે ભાર ઉચક્યો, શ્વાસ હતા તે હાંફ્યા, બીજે તો ક્યાં જઈને કાઢે, દાજ હતી તે દાજ્યા. કે હાથ હતા તે ભાર ઉચક્યો, શ્વાસ હતા તે હાંફ્યા, બીજે તો ક્યાં જઈને કાઢે, દાજ હતી તે દાજ્યા. ને લગન હતા તે થયા લગન, ને હતા પોરિયા આયા. કે લગન હતા તે થયા લગન, ને હતા પોરિયા આયા. પેટ હતું તો મળ્યું એમને, હાથ હતા તે લાયા, ને હોઠ હતા તે ગાળ હતી, ને કાન હતા તે લીધી. કે હોઠ હતા તે ગાળ હતી ને કાન હતા તે લીધી. હતો રૂપિયો મળી એવલા, આગ હતી તે પીધી. ને લોહી હતું તે ગયું સુકાઈ, હતા હાડકા થાક્યા, ભીડ હતી તે ભેગી થઈ ગઈ, હતા ખભા તે આપ્યા. કે લોહી હતું તે ગયું સુકાઈ, હતા હાડકા થાક્યા, ભીડ હતી તે ભેગી થઈ ગઈ, હતા ખભા તે આપ્યા. કે વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે, શ્વાસ હોય તો ખૂંટી જાય, ને 184 ફળે. તમારી પૂરી તાળીઓ લીધા વગર એક કવિતા વાંચવા માંડું છું, એટલા માટે કે મારે 2 વાંચવી છે. એક આ કવિતાનું શીર્ષક છે મુનીરા. એક વેશ્યાની ઉંમરના જુદા જુદા તબક્કાઓ છે. નઝમ છે વેશ્યાનું ઉંમર ગીત. કે 14 વર્ષનું રાન મુનીરા, કૂણું કોળ્યું પાન મુનીરા. 14 વર્ષનું રાન મુનીરા, કૂણું કોળ્યું પાન મુનીરા, કાચા પાકા સ્તન પર ઊભું, અર્ધું પરધું ભાન મુનીરા. કે 14 વર્ષનું રાન મુનીરા, કૂણું કોળ્યું પાન મુનીરા, કાચા પાકા સ્તન પર ઊભું, અર્ધું પરધું ભાન મુનીરા. ને 20 વર્ષની રીસ મુનીરા, મૂંગા મોઢે ચીસ મુનીરા, ફૂલ ફૂલના ગાઉનની અંદર પેક થયેલ બક્ષીસ મુનીરા. ને હવે ઠરીને ઠામ મુનીરા, હું ને મારું કામ મુનીરા, બીજ અમાવસ ને પૂનમના મેળા ભરતું ગામ મુનીરા. કે તીર નજરના સન્ન મુનીરા, સર્વકલા સંપન્ન મુનીરા, દિલો જાનથી પીરસાયેલું અંધારાનું અન્ન મુનીરા. ને સેજ ઘસાઈ ધાર મુનીરા, સેજ આવ્યો અણસાર મુનીરા, સેજ હરીસો સાચું બોલ્યો, સેજ વધ્યો શણગાર મુનીરા. કે સેજ ઘસાઈ ધાર મુનીરા, સેજ આવ્યો અણસાર મુનીરા, સેજ હરીસો સાચું બોલ્યો, સેજ વધ્યો શણગાર મુનીરા. કે એનો એ છે ભીતનો ચૂનો, એનો એ છે હાથ પ્રભુનો, બધા ગયા પણ એનો એ છે ઉંમર નામે ઘરાક જૂનો. કે લબડ્યા સ્તનની જોડ મુનીરા, ધડની નીચે ખોડ મુનીરા, 184 પાર કર્યા પણ હજુ એકના કોડ મુનીરા. કે સન્નાટાનો પ્યાલો ઢીંચે, જોર કરીને આંખો મીચે, ઊંઘ રાડની ક્યાંથી આવે, પેટનો ખાડો પેટની નીચે.
કે હવે કુરાનો વાંચ મુનીરા, હવે નમાઝો 5 મુનીરા, કે હવે કુરાનો વાંચ મુનીરા, હવે નમાઝો 5 મુનીરા, હવે કયામતના દિન માટે ભેગી કરતી લાંચ મુનીરા. ને છેલ્લો બંધ છે કે આછું ફિક્કું હસ્તી ધાર, સમય કાપતી એમ વિચાર, એક દિવસ કેવો જુદો કે 4 જણા પર તારો ભાર. અને છેલ્લે ભગવાન મહાવીર શોધવામાં 1 મિનિટ આપજો ખાલી. ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ. એટલે મહાવીર ભગવાન, આપણને વાર્તા ખબર છે, તપમાં હતા ને એ ગોવાળીઓ આવે છે અને કહે છે કે મારી ગાયો ભેંસો સાચવજો. અને ભગવાન તપમાં છે, લીન છે, એટલે એમને ખ્યાલ નથી રહેતો. પેલો અડધો પોણો કલાક પછી પાછો આવે છે ત્યારે ગાયો ભેંસો બધી જતી રહે છે. એટલે ગોવાળીઓ અકળાય છે ને મહાવીર ભગવાનના કાનમાં ખીલા ઠોકે છે. ભગવાન તો તેમ છતાં લીન જ રહે છે. એ આખી વાર્તાને ધ્યાનમાં રાખીને એક કવિતા છે. ભગવાન મહાવીર ને જેઠો ભરવાડ, ઉત્તર ગુજરાતની બોલીમાં છે. કે આ સ્યોરી કેવા આવ્યો છું ને ઘા બાજર્યું લાવ્યો છું, કે આ સ્યોરી કેવા આવ્યો છું ને ઘા બાજર્યું લાવ્યો છું, હજુ દુખતું હોય તો લગાડો કોન પર ને વાત ઓભરો મારી. 3જા ધોરણમાં તમારો પાઠ આવે છે ભગવાન મહાવીર. હવે ભા ના પાડતા હતા તોય છોડીને ભણાવવા મેલી મી મોડ તો એને તો સ્કૂલથી આવીને પથારી ફેવરી કાલે. ડાયરેક્ટ ભાને જઈને કીધું કે આપણા બાપ દાદા રાક્ષસ, તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ગોચ્યા. હવે ભાની પર્સનાલિટી તમને ખબર નહીં. આંખ લાલ થાય એટલે સીધો ફેંસલો, મને કે સ્કૂલથી ઉઠાડી મેલ છોડીને. આ તમારા પાઠ તો પથારી ફેવરી, સાચું કહું છું. હવે પેલા ખીલા ગોચ્યા, એ ખોટું કર્યું, હું માનું છું. પણ એને ઓછી ખબર હતી કે તમે ભગવાન થવાના. ને 3જા ધોરણમાં પાઠ આવવાનો તમારો, એનું ડોબું ખોવાઈ ગયું, ગભરાઈ ગયો બિચારો. બાપડા ભા મારા ભા જેવા છે. આ મારથી ચંદી ખોવાઈ ગઈ હતી ને તો ભાઈએ ભીત જોડે ભોડું ભટકાઈને બારી કલિયારી હતી ઘરમાં. તો પેલાનું તો આખું ડોબું જ્યું તમારે લીધે, દિમાગ તપ્યો છે, ગોચી દીધા ખીલા. ના વાંક ઈનો સી 17 વાર ખરો, પણ થોડો વાંક તમારો ખરો કે નહીં? હવે બચારો ચોક જો તો 2 મિનિટ આંસુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત તો શું તમે ભગવાન ના થાત? તમારું તપ તૂટી જાત. હવે એનું ડોબું એનું તપ જ હતું ને ભાઈ. ચલો એ જવા દો. તપ પતાઈને મહાત્મા થઈને બધાનો ઉપદેશ આલવા માંડ્યા, પછી એ તમને એમ થયું કે પેલા ડોબું પાછું હલાવું. તમે ભગવાન, મારે તમને બહુ સવાલ નહીં પૂછવા. હું ખાલી એટલું કહું છું કે વાંક બેનો સી તો ભૂલ ચૂક લેવી દેવી કરીને પેલો પાઠ કરાવો ચોપડીમાંથી. અને તોય તમને એવું હોય તો પાઠ ના કરાવો. બસ ખાલી એક લીટી ઉમેરાઈ દો એમાં કે પેલો ગોવારીઓ આવ્યો તો સ્યોરી કહી જો છે ને ઘા બાજર્યું દઈ જો છે. ગુજરાતી